એ મોલ કલ્ચરનો નહીં પરંતુ મન કલ્ચરનો વિષય છે. ડૉક્ટર દક્ષેશ ઠાકરે આ શબ્દો ઉચ્ચાર્યા હતા. નમસ્કાર દર્શક મિત્રો, તમે જોઈ રહ્યા છો સાંઈ ગ્રુપ મીડિયા સંચાલિત ઝટપટ ન્યૂઝ અને નવસારી લાઈવ. બૃહદ અનાવિલ સમાજ દ્વારા મોરારજી દેસાઈ વ્યાખ્યાનમાળાનો 13મો મણકો આજે સંપન્ન થયો હતો. નવસારી શહેરના દુધિયા તળાવ સ્થિત રામજી મંદિરના હોલમાં ભારતના પૂર્વ વડાપ્રધાન મોરારજી દેસાઈની સ્મૃતિમાં મોરારજી દેસાઈ વ્યાખ્યાનમાળાના 13મા મણકાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં જાણીતા વક્તા ડૉક્ટર દક્ષેશ ઠાકરે સુખના સુખડ દુઃખના બાવળ વિષય પર માર્મિક પ્રવચન આપ્યું હતું. કાર્યક્રમની શરૂઆતમાં વડાપ્રધાન મોરારજી દેસાઈના જીવન કવન પર આધારિત વિડીયો પ્રસારણ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ સમાજના પ્રમુખ મુકેશભાઈ નાયક, મંત્રી પ્રશાંતભાઈ દેસાઈ અને ટ્રસ્ટી જિગ્નેશ દેસાઈના હસ્તે વક્તા ડૉક્ટર દક્ષેશ ઠાકરનું સાલ, સન્માનપત્ર અને પુષ્પગુચ્છ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. ધર્મેશ નાયકે વક્તાનો પરિચય વિડીયો માધ્યમથી આપ્યો હતો. પોતાનો સંબોધનમાં ડૉક્ટર ઠાકરે વર્તમાન સમયની વિડંબનાઓ પર પ્રકાશ પાડતા જણાવ્યું હતું કે સંસ્કૃતિનો બદલાવ ઓમથી શરૂ થયેલી આપણી સંસ્કૃતિ આજે બોમ્બ એટલે કે યુદ્ધ સુધી પહોંચી છે. સુખ અને આનંદનો તફાવત. સુખ એ ક્ષણભંગુર સુખ છે, મોલ કલ્ચરનું નહીં, પરંતુ સુખ વારસામાં મળતું નથી, તેને પકડી શકાતું નથી. બીજી તરફ આનંદ તો શાશ્વત છે, જે માણસની ભીતરમાં હોય છે. મન કલ્ચરનો વિષય છે. વર્તમાન શિક્ષણ વ્યવસ્થા સમસ્યાને ઉકેલવાને બદલે સમસ્યાનો વધારે પેદા કરી રહી છે. બોલવું સહેલું છે પણ સાંભળવું અઘરું છે અને સમાજનું કઠિન છે. વક્તા જે બોલે છે તેમાંથી 80% લોકો સમજી શકતા નથી અને માત્ર 5% જ તેને અમલ કરી શકે છે. આ પ્રસંગે પ્રશાંત દેસાઈ દ્વારા શું જણાવવામાં આવ્યું, આવો સાંભળીએ. શ્રી બૃહદ અનાવિલ સમાજ નવસારી દ્વારા લગભગ છેલ્લા 14 વર્ષથી મોરારજીભાઈ દેસાઈ વ્યાખ્યાનમાળાનું આયોજન કરવામાં આવે છે. આજરોજ અમારા સમાજ દ્વારા 13મા મણકામાં મોરારજી દેસાઈ વ્યાખ્યાનમાળાના 13મા મણકામાં આદરણીય ડૉક્ટર દક્ષેશભાઈ ઠાકર સાહેબ, જે આપણા યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર કુલપતિ પણ હતા અને સાહિત્યકાર, એટલે ખાસ અમો દ્વારા એ વ્યાખ્યાનમાળામાં આજનું આયોજન કરવામાં આવેલ છે અને વર્ષો સુધી મોરારજીભાઈ દેસાઈની સ્મૃતિમાં અમે આ આયોજન કરીએ છીએ અને આ સ્મૃતિ જળવાઈ રહે એ માટે અમે આ સમગ્ર ગુજરાતમાંથી જે સાહિત્યકાર હોય અને મોરારજી દેસાઈ માટેનું જેમને ખાસ લાગણી હોય એવા વક્તાશ્રીઓને અમે બોલાવીએ છીએ અને મોરારજી દેસાઈની જે સ્મૃતિને અમે યાદ કરીએ છીએ. આ કાર્યક્રમમાં સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા માટે અંદાજે 18 લાખ રૂપિયાની શિષ્યવૃત્તિ અને ઇનામોનું વિતરણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા. અંતમાં મંત્રી પ્રશાંત પારેખે ઋણ સ્વીકાર કરી આભાર વ્યક્ત કર્યો હતો. રાષ્ટ્રગાન બાદ કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું હતું. આ જ પ્રકારના અવનવા સમાચાર માટે જોતા રહો સાંઈ ગ્રુપ મીડિયા સંચાલિત ઝટપટ ન્યૂઝ અને નવસારી લાઈવ. શું તમે શરીરના સાંધાના દુખાવાથી પીડાઈ રહ્યા છો કે પછી તમે કોઈ સ્પોર્ટ્સ ઇન્જરીથી પીડાઈ રહ્યા છો? લકવાની બીમારી બાદની પીડા સહન કરી રહ્યા છો? શું તમને સ્પાઇનલ પ્રોબ્લેમ છે? તો આ તમામ દુખાવાને હવે બાય બાય કરી દો, કારણ કે માસ્ટર ડિગ્રી ધરાવતા ખૂબ જ અનુભવી ફિઝિયોથેરાપિસ્ટ ડૉક્ટર અમિત પટેલ પાસે તમે આ તમામ સમસ્યાઓનું સચોટ નિદાન કરાવી ફરીથી નોર્મલ જિંદગી જીવી શકો છો. તો સરનામું નોંધી લો. કોમ્પ્રેહેન્સિવ કેર સેન્ટર, ડીડી સ્ટ્રીટ, લાઇબ્રેરી પાસે, અનુરાગ સારીઝની લાઇનમાં, નવસારી.